સુરતના ભરતપાટા વિસ્તારમાંથી બીઆરટીએસ બસની ગંભીર બેદરકારીનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં ભીડ વચ્ચે બસ ઉપડી જતા વૃદ્ધનો હાથ દરવાજામાં ફસાઈ જતા તેઓ ઘસડાયા હતા અને સાથે જ અન્ય મુસાફરો પણ પડ્યા હતા. આ ઘટનાનો વિડીયો વાયરલ થતા જ બીઆરટીએસ તંત્ર સામે રોષ ફાટી નીકળ્યો છે. જોકે પાલિકા દ્વારા તાત્કાલિક બસ ચાલકને બ્લેકલિસ્ટ કરી દેવામાં આવ્યો છે, જ્યારે એજન્સીને નોટિસ ફટકારવા માટેની તજવીજ હાથ ધરી છે. સુરત શહેરના પર્વત પાટિયા બીઆરટીએસ જંકશન પર રવિવારે મુસાફરોની સલામતી સામે ગંભીર પ્રશ્નો ઊભા કરતી ઘટના સામે આવી છે. લાંબા સમયથી બસ ન આવતા સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ એકત્ર થઈ ગઈ હતી. આ દરમિયાન બસ આવતા મુસાફરો ઉતાવળમાં ચડી રહ્યા હતા, ત્યારે બસ ચાલકે તમામ મુસાફરોને સુરક્ષિત રીતે ચડી જાય તેની રાહ જોયા વગર બસ આગળ હંકારી દીધી હોવાનો આક્ષેપ થયો છે. આ ઘટનામાં એક વૃદ્ધ મુસાફરનો હાથ બસના દરવાજામાં ફસાઈ જતા તેઓ થોડે અંતર સુધી ઘસડાયા હતા, જેના કારણે અન્ય મુસાફરો ટપોટપ નીચે પડવા લાગ્યા હતા અને મુસાફરોની ચીચિયારી ગુંજી ઉઠી હતી. આ દરમિયાન એક વૃદ્ધ મુસાફર બસના ટાયર નીચે આવતા માંડ બચ્યો હતો. સમગ્ર ઘટનાનો વિડીયો એક મુસાફરે મોબાઈલમાં કંડાર્યો હતો, જે હાલ સુરતના સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. મુસાફરે આક્ષેપ કર્યો છે કે કેટલીક બીઆરટીએસ બસો વધુ ઝડપે ચલાવવામાં આવે છે અને અનેક વખત બસ સંપૂર્ણપણે ઊભી રહે તે પહેલાં જ દરવાજા ખોલી દેવામાં આવે છે અથવા બસ ચાલતી હોય ત્યારે પણ દરવાજા ખુલ્લા રહે છે, જેના કારણે અકસ્માતનો ભય સતત રહે છે અને મુસાફરોના જીવ જોખમમાં મુકાય છે. સમગ્ર ઘટનાનો વિડીયો સામે આવ્યા બાદ બીઆરટીએસ તંત્રની કામગીરી પર સવાલ ઊભા થયા છે. મુસાફરોને સ્થાનિકોએ જવાબદાર બસ ચાલક સામે કડક કાર્યવાહી કરવાની, ઘટનાની નિષ્પક્ષ તપાસ કરાવવાની તેમજ બીઆરટીએસ સેવામાં મુસાફરોની સલામતી સુનિશ્ચિત કરવા તાત્કાલિક અસરકારક પગલાં ભરવાની માંગ ઉઠી છે.